નમસ્તે વિદ્યાર્થી મિત્રો। ચેપ્ટર 3 ની જે આપણે વાત કરતા હતા અગાઉ, માદા પ્રજનન તંત્રની અંદર બાહ્ય જનેન્દ્રિયો અને સ્તન ગ્રંથિ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા અને આજે આપણે 4 માર્કનો પ્રશ્ન જે જન્યુ જનન વિશે પૂછાય એવા પ્રશ્ન વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। જન્યુ જનન। જન્યુ જનન એ નર પ્રજનન તંત્રની અંદર અને માદા પ્રજનન તંત્રની અંદર નરમાં શુક્રપિંડ એક જોડ શુક્રપિંડ હોય છે અને માદાની અંદર એક જોડ અંડપિંડ આવેલા છે। શુક્રપિંડમાં અને અંડપિંડની અંદર જન્યુ જનનની ક્રિયા દ્વારા શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય અને અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય। ફરીથી સાંભળજો મિત્રો કે શુક્રપિંડ અને અંડપિંડ બંનેની અંદર જન્યુ જનનની પ્રક્રિયા થાય અને જન્યુ જનનની પ્રક્રિયા દ્વારા શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થશે અને અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થશે। કઈ પ્રક્રિયા દ્વારા? તો જન્યુ જનન પ્રક્રિયા દ્વારા। જન્યુ જનન પ્રક્રિયા દ્વારા શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય છે અને અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થવાની ક્રિયાને જન્યુ જનનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આવી જે જન્યુ જનનની ક્રિયા છે એમાં જે શુક્રપિંડ, આપણે સૌથી પ્રથમ વાત કરીશું શુક્રકોષ જનનની ઘટના, એટલે કે આપણે શુક્રકોષ જનનની વાત કરીએ કે શુક્રકોષ જનન ઘટના વિશે સમજાવો। 4 માર્કનો પ્રશ્ન। શુક્રકોષ જનન ઘટના સમજાવો 4 માર્કનો પ્રશ્ન પૂછી શકાય। એટલે હાલ આપણે કહ્યું કે શુક્રપિંડ છે એ શુક્રપિંડમાંથી શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા શું ઉત્પન્ન થશે? શુક્રકોષ ઉત્પન્ન થાય છે। શુક્રપિંડમાંથી આપણે અગાઉ કહી દીધું હતું નર પ્રજનન તંત્રમાં કે શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય છે, પણ કઈ ઘટના દ્વારા? તો શુક્રકોષ જનન ઘટના દ્વારા। અગાઉ મેં બંને માટે કહ્યું તો જન્યુ જનન ઘટના, પણ શુક્રપિંડમાંથી જો શુક્રકોષ ઉત્પન્ન કરવાના હોય તો એ ઘટનાને શુક્રકોષ જનન ઘટના તરીકે ઓળખીએ છીએ। સૌથી પ્રથમ નેક્સ્ટ જ્યારે આપણે ભણ્યા ત્યારે મેં એવું કહ્યું હતું કે શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે। શું આવેલું છે? શુક્રોત્પાદક નલિકાઓ। આ જે શુક્રોત્પાદક નલિકાઓ હતી, શુક્રોત્પાદક નલિકાઓ આ જે શુક્રોત્પાદક નલિકાઓમાંથી એના 2 સ્તરમાં વિભાજિત કરેલું હતું કે શુક્રોત્પાદક નલિકામાં જનન કોષો અને બીજા કયા હતા? સર્ટોલી કોષો। જનન કોષો 4 થી 8 સ્તરની અંદર વિભેદીકરણ પામી અને શુક્રકોષો ઉત્પન્ન કરતા હતા। તો જે શુક્રોત્પાદક નલિકાઓ છે એ શુક્રોત્પાદક નલિકાઓની અંદર સૌથી પ્રથમ આદિ શુક્રકોષ ઉત્પન્ન થાય છે। આદિ શુક્રકોષ શુક્રોત્પાદક નલિકા છે એમાંથી આદિ શુક્રકોષ અથવા તો અપરિપક્વ નર જનન કોષ કહેવાય છે। નર જનન કોષ શુક્રપિંડમાંથી શુક્રકોષ જનનની ઘટના દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરવાના છે। કઈ રીતે શુક્રકોષ ઉત્પન્ન થાય છે? આ લાંબી પ્રક્રિયા છે। સીધું આપણે કહી દીધું હતું કે શુક્રકોષ ઉત્પન્ન થાય છે, પણ એ પ્રોસેસમાંથી પસાર થવાનું છે અને એ પ્રોસેસ હું તમને સમજાવવા જઈ રહી છું કે કેવી રીતે શુક્રકોષ ઉત્પન્ન થાય છે। તો સૌથી પ્રથમ શુક્રપિંડની અંદર આવેલી જે શુક્રોત્પાદક નલિકાઓ છે એ શુક્રોત્પાદક નલિકાઓની અંદર અપરિપક્વ નર જનન કોષ એટલે કે આદિ શુક્રકોષ આવેલા જોવા મળે છે। આ આદિ શુક્રકોષ એ અપરિપક્વ જનનકોષ તરીકે ઓળખવામાં આવે છે। એટલે અહીંયા ચાર્ટ દોર્યો છે મેં, ધ્યાનથી સમજીએ એને કે શુક્રકોષ જનનની ઘટના સમજવાની છે। એને
કોષ દીઠ રંગસૂત્રોની સંખ્યા આ પ્રમાણે અહીંયા મેં મૂકેલી છે અને સૌથી પ્રથમ યૌવરામ એટલે કે યુવાવસ્થાની શરૂઆત થાય ત્યારે શુક્રપિંડમાંથી શુક્રકોષો બનવાની શરૂઆત થશે. યુવાવસ્થાનો શરૂઆત થાય યૌવનારંભે શુક્રકોષ ઉત્પન્ન થવાની શરૂઆત થશે. મેં હાલ કહ્યું કે શુક્રોત્પાદક નલિકામાંથી આદિ શુક્રકોષ અથવા તો અપરિપક્વ નરજનન કોષ ઉત્પન્ન થાય છે. આ અપરિપક્વ નરજનન કોષ જે આદિ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે, શુક્રોત્પાદક નલિકામાંથી ઉત્પન્ન થયેલા આવા આદિ શુક્રકોષનું સમવિભાજન અને વિભેદીકરણ થશે, એટલે કે ઘણી બધી સંખ્યામાં નવા નવા કોષો બનશે. અને એમાં સંખ્યા કેટલી હોય છે? તો રંગસૂત્રોની સંખ્યા આદિ શુક્રકોષોમાં રંગસૂત્રોની સંખ્યા 48 જોવા મળે છે. દ્વિકીય સંખ્યા પ્રમાણે જોવા મળે છે. 48 રંગસૂત્રોની સંખ્યા જોવા મળે છે. એટલે આ આદિ શુક્રકોષ, આજે આદિ શુક્રકોષમાંથી 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 એવી રીતે ઘણા બધા આદિ શુક્રકોષ બનશે અને એની અંદર દ્વિકીય હોય છે, એકીય નથી હોતા, દ્વિકીય હોય છે. એટલે કે રંગસૂત્રોની સંખ્યા છે એની અંદર 48 રંગસૂત્રોની સંખ્યા જોવા મળે છે. દ્વિકીય રંગસૂત્રો એની અંદર આદિ જે શુક્રકોષ છે એની અંદર રંગસૂત્રો દ્વિકીય જોવા મળે છે. એટલે કે એકમાં 23 હોય તો બીજાની અંદર 46 રંગસૂત્રોની સંખ્યા જોવા મળે છે. એટલે કે 46 રંગસૂત્રોની સંખ્યા જોવા મળે છે. એટલે કે રંગસૂત્રો જે છે એમાં 46 રંગસૂત્રો આવેલા હોય છે. બીજું કહીએ કે આદિ શુક્રકોષ છે ધીમે ધીમે સમવિભાજન પામશે, વિભેદીકરણ પામશે. એટલે એને હવે આદિ શુક્રકોષ ન કહેતા એને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ દ્વિકીય છે, 2n છે, દ્વિકીય છે અને એમાં રંગસૂત્રોની સંખ્યા 46 છે. એકમાં 23 દુ 46 રંગસૂત્રોની સંખ્યા છે. એટલે કે યુવાવસ્થાના પ્રારંભે જે શુક્રકોષો આદિ શુક્રકોષો હતા, શુક્રોત્પાદક નલિકામાંથી ઉત્પન્ન થયેલા આદિ શુક્રકોષો, આજે આદિ શુક્રકોષો છે એનું સમવિભાજન થયું. સમવિભાજનના અંતે ઘણી બધી સંખ્યાની અંદર પ્રાથમિક પૂર્વ શુક્રકોષ ઉત્પન્ન થાય છે અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ દ્વિકીય છે, એટલે કે 2n છે. એની અંદર પણ 46 રંગસૂત્રો આવેલા જોવા મળે છે. હવે ધ્યાન રાખજો મિત્રો કે આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એનું હવે સમવિભાજનની ઘટના પૂરી થઈ. હવે અર્ધીકરણની ઘટના થાય છે. અર્ધીકરણ ભાગ 1 અને ભાગ 2 આગળ આપણે ધોરણ 11 ની અંદર ભણી ચૂક્યા છે. એટલે હવે અર્ધીકરણની ઘટના થશે. એટલે કે આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એનું પ્રથમ અર્ધીકરણ થશે. આનું પ્રથમ અર્ધીકરણ થશે એટલે એની અંદર એકકીય દ્વિતીયક પૂર્વ શુક્રકોષ ઉત્પન્ન થશે. આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ દ્વિકીય હતા. પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું પ્રથમ અર્ધીકરણ થયું અને પ્રથમ અર્ધીકરણને અંતે બંને સમાન એકકીય n એકકીય 23, એકની અંદર 23 રંગસૂત્રો, બીજાની અંદર 23 રંગસૂત્રો, એટલે 23 રંગસૂત્રો ધરાવતો દ્વિતીયક પૂર્વ શુક્રકોષ ઉત્પન્ન થાય છે. દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, પહેલો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે દ્વિકીય છે. આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું પ્રથમ અર્ધીકરણ થયું. અર્ધીકરણના અંતે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ ઉત્પન્ન થાય છે જે એકકીય છે, જેની અંદર 23 રંગસૂત્રો આવેલા જોવા મળે છે. પ્રથમ અર્ધીકરણ પૂરું થયું. હવે આ દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે એ દ્વિતીયક પૂર્વ શુક્રકોષનું દ્વિતીય અર્ધીકરણ બે ભાગમાં વિભાજિત થઈ જાય. આગળ આપણે ભણી ચૂક્યા છીએ ધોરણ 11 ની અંદર કે પ્રથમ અર્ધીકરણ અને દ્વિતીયક અર્ધીકરણ. હવે દ્વિતીયક અર્ધીકરણ થાય છે ત્યારે એમાંથી દ્વિતીયક અર્ધીકરણની અંદર જેટલા સમવિભાજનની ઘટના થશે, એટલે કે એની અંદર માતૃમાં જેટલા છે એટલા નવા બે બાળકોષોની અંદર વેચાશે. સમવિભાજનની ઘટના આ અડધું અડધું હવે જે છે એ જ ઉતરી આવશે. એટલે કે એની અંદર દ્વિતીયક પૂર્વ શુક્રકોષમાંથી હવે પ્રશુક્રકોષોનું નિર્માણ થશે.
પ્રશુક્રકોષનું નિર્માણ થયું એટલે એમાંથી જે પ્રશુક્રકોષ બન્યા એની અંદર રંગસૂત્રોની સંખ્યા પ્રત્યેક પ્રશુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા 23 જોવા મળશે. જેટલા દ્વિતીયક પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રો હતા એટલા જ જે બાળકોષો બન્યા એની અંદર રંગસૂત્રોની સંખ્યા એના એ જ જળવાતી જોવા મળે છે. એને પ્રશુક્રકોષ, હજી શુક્રકોષ નથી બન્યા, શુક્રકોષની આગળની ઘટના જેને પ્રશુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. આટલે સુધીની જે ઘટના આપણે કહ્યું કે શુક્રકોષ જનનની ઘટના, શુક્રપિંડ, શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા આદિ શુક્રકોષો, આદિ શુક્રકોષો યૌવનારંભની શરૂઆત થાય ત્યારે જોવા મળે છે, ત્યારે શુક્રકોષ જનનની ઘટના જોવા મળે. એ આદિ શુક્રકોષો છે એમાં રંગસૂત્રોની સંખ્યા 46 હોય છે, એટલે કે 1 માંથી 2, 2 માંથી 4, ઘણા બધા, એટલે કે દ્વિકીય હોય છે. એટલે કે આદિ શુક્રકોષ છે એને આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ કહી શકીએ છીએ. આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હતા એ દ્વિકીય હતા, રંગસૂત્રોની સંખ્યા 46 હતી. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણની ઘટના થઈ. અર્ધીકરણ 2 વાર થાય, પ્રથમ અર્ધીકરણ અને દ્વિતીય અર્ધીકરણ. પ્રથમ અર્ધીકરણ થયું ત્યારે એમાંથી એકકીય સમાન દ્વિતીયક પૂર્વ શુક્રકોષો બન્યા. આ એક દ્વિતીયક પૂર્વ શુક્રકોષ અને આ બીજો દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, એમ 2 સમાન દ્વિતીયક પૂર્વ શુક્રકોષો બન્યા. એમાં રંગસૂત્રોની સંખ્યા 23 જોવા મળે છે. એમાં રંગસૂત્રોની સંખ્યા પ્રત્યેકની અંદર 23 રંગસૂત્રો જોવા મળે છે. હવે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે એમાંથી દ્વિતીયક અર્ધીકરણ થયું, બીજી વખત અર્ધીકરણ થયું. અને બીજી વખત અર્ધીકરણ થયું એટલે એ જે માતૃની અંદર, એટલે કે દ્વિતીયક પૂર્વ શુક્રકોષમાં જે n એટલે કે 23 રંગસૂત્રો હતા, બંને બાળકોષોની અંદર એ વિભાજિત થતા નથી, જેમ છે એમ જ ઉતરી આવે છે. એટલે કે 4 બાળકોષનું નિર્માણ થાય છે અને જેને પ્રશુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશુક્રકોષની અંદર પણ 23 રંગસૂત્રો એટલે કે એકકીય પ્રશુક્રકોષો જોવા મળે છે. હવેનો તબક્કો સમજવા જેવો છે મિત્રો. પરીક્ષાની અંદર ચાર્ટના માર્ક જુદા હોય છે. ચાર્ટ દોરીને સમજાવો શુક્રકોષ જનનની ઘટના. આજે આપણે ચાર્ટની ઉપરથી આપણે થિયરી સમજ્યા એ જ પ્રમાણે થિયરી પણ લખવાની છે. એટલે કે ચાર્ટની અંદર કોઈ પણ મિસ્ટેક હોવી જોઈએ નહીં, એ પ્રમાણે ચાર્ટ દોરેલો હોવો જોઈએ. એટલે પ્રશુક્રકોષ માંથી હવે શુક્રકોષ બનવાનું છે. પ્રશુક્રકોષમાંથી હવે શુક્રકોષનું નિર્માણ કરવાનું છે. શુક્રકોષ તો કઈ ઘટનામાંથી પસાર થવાનું છે? તો શુક્ર કાયાંતરણની ઘટના. શુક્ર કાયાંતરણની ઘટના થાય પછી જ પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બને છે. સીધું પ્રશુક્રકોષ સુધી આવી ગયા એટલે શુક્રકોષ જનનની ઘટના પૂરી થઈ ગઈ એવું નથી. બીજી ઘટના શુક્ર કાયાંતરણની ઘટના ભણવાની છે અને શુક્ર કાયાંતરણની ઘટનામાંથી જ્યારે પ્રશુક્રકોષ પસાર થાય અને એ પ્રશુક્રકોષનું શુક્રકોષમાં વિભેદન થાય છે, વિભેદીકરણ થાય છે. શુક્રકોષ પણ એકકીય જોવા મળે છે, એટલે કે એની અંદર 23 રંગસૂત્રો આવેલા જોવા મળે છે. આ રીતે શુક્રકોષ જનનની ઘટના સમજાવો. ચાર્ટ સહિત રંગસૂત્રોની સંખ્યા પણ યાદ રાખવાની. દ્વિકીય, એકકીય, પ્રથમ અર્ધીકરણ, દ્વિતીયક અર્ધીકરણ, અંતે પ્રશુક્રકોષ, પ્રશુક્રકોષનું વિભેદીકરણ થાય, શુક્ર કાયાંતરણની ઘટના થાય અને એમાંથી શુક્રકોષ બનતો જોવા મળે છે. આ પ્રમાણે આપણે એની અંદર સમજવાનું રહેશે. હવે બીજું એમ કહીએ કે શુક્રકોષનું આ જે શુક્રકોષ બની ગયા છે એ હવે શુક્રકોષ છે એ શુક્રકોષનું શીર્ષ છે એ શીર્ષ આગળ આપણે કહ્યું હતું સર્ટોલી કોષ, શુક્રોત્પાદક નલિકા, અને બીજું કહ્યું હતું સર્ટોલી જનન કોષો અને સર્ટોલી કોષો. એટલે શુક્રકોષનું શીર્ષ છે એ સર્ટોલી જે કોષ છે એ કોષની અંદર પ્રવેશશે. શુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષની અંદર અંતઃસ્થાપિત થાય છે, અંતે શુક્રોત્પાદક નલિકામાં મુક્ત થાય છે. શુક્રોત્પાદક
છે એ નલિકામાંથી મુક્ત થાય છે, આ ઘટનાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા કહે છે. શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા કહે છે. શુક્રકોષનું જે શીર્ષ છે સર્ટોલી કોષમાં અંતઃસ્થાપિત થાય છે. સર્ટોલી કોષમાં અંતઃસ્થાપિત થાય. શુક્રકોષ જે બની ગયા હતા એ શુક્રકોષની રચના આપણે ભણીએ છીએ, પણ શુક્રકોષનું આગળનું જે શીર્ષ છે એ સર્ટોલી કોષમાં અંતઃસ્થાપિત થાય. સર્ટોલી કોષમાં જાય અને પોષણ મેળવે અને પછી એ શુક્રકોષો છે શુક્રોત્પાદક નલિકામાંથી હવે શુક્રોત્પાદક નલિકામાં બે પ્રકારના કોષો કયા હતા? એક બાજુ જનનકોષ અને સર્ટોલી કોષ. જનનકોષમાં આદિ શુક્રકોષમાંથી શુક્રકોષ બની ગયા છે. હવે એ શુક્રકોષ છે પોષણ મેળવવા માટે ક્યાં જવું પડે? તો સર્ટોલી કોષમાં. અને સર્ટોલી કોષમાં એ અંતઃસ્થાપિત થઈ જાય અને અંતઃસ્થાપિત થયા પછી એ શુક્રકોષ શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થઈ જશે, છૂટા થઈ જશે અને એને આપણે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે શુક્રકોષ કેવી રીતે મુક્ત થાય આ ઘટનાને આપણે શુક્રકોષ જનનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. 4 માર્કનો પ્રશ્ન છે. ચાર્ટ દોરવાનો, ચાર્ટ ઉપરથી થિયરી સમજાવવાની, છેલ્લે શુક્રકોષ જે બની ગયા છે એ શુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષમાં અંતઃસ્થાપિત થાય, સર્ટોલી કોષમાંથી પોષણ મેળવે, પછી શુક્રોત્પાદક નલિકામાંથી એ શુક્રકોષ મુક્ત થાય અને એ શુક્રકોષને મુક્ત થવાની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ શુક્રકોષ જનનની ઘટના પૂર્ણ થઈ અને હવે એમ કહી શકાય કે શુક્રકોષ જનનની ક્રિયામાં કયા કયા અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે. અંતઃસ્ત્રાવ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે શુક્રકોષ જનનની ઘટના કરવા પાછળ કયા કયા હોર્મોન્સ, કયા કયા અંતઃસ્ત્રાવો એની અંદર ભાગ ભજવે છે. એ આપણે 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે MCQ ની અંદર અને નીટની અંદર પણ એ પ્રશ્ન પૂછી શકાય છે. એટલે એને પણ આપણે ભણી લઈએ કે કયા અંતઃસ્ત્રાવો કામ કરે છે. જ્યારે શુક્રકોષ જનનની ઘટના થાય, શુક્રકોષ જનનની ઘટના થાય એટલે હાલ વાત કરી હતી કે ક્યારે થાય? તો યુવાવસ્થાના પ્રારંભે, યુવાન અવસ્થાની શરૂઆત થાય ત્યારે નરની અંદર શુક્રકોષ બનવાની ઘટના થતી હોય છે. તો આવી શુક્રકોષ ઉત્પન્ન થવાની ઘટના, શુક્રકોષ જનનની ઘટના કરાવવા પાછળ કોણ જવાબદાર? તો અંતઃસ્ત્રાવો જવાબદાર. કયા અંતઃસ્ત્રાવો જવાબદાર? તો એ પણ કહી દઈએ કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ GnRH, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. આ જે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો આપણે આગળ ધોરણ 11 ની અંદર ભણી ગયેલા છીએ કે એ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે. કયો છે? હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ. થેલેમિક અંતઃસ્ત્રાવ છે અને આ અંતઃસ્ત્રાવનો વધારો જોવા મળે, અંતઃસ્ત્રાવ વધે. હાઇપોથેલેમસમાંથી આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધે. GnRH, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ, જે હાઇપોથેલેમસમાંથી સ્ત્રવતો જોવા મળે છે અને એનો જ્યારે સ્ત્રાવ વધે ત્યારે આપણે આગળ ભણી ગયા છીએ તેમ અગ્રપિચ્યુટરી ગ્રંથિ છે એ અગ્રપિચ્યુટરી ગ્રંથિમાંથી 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવા મળશે. કયા 2 અંતઃસ્ત્રાવો? તો એક કહ્યું હતું LH અને બીજું કહ્યું હતું FSH. 2 અંતઃસ્ત્રાવ જ્યારે યુવાવસ્થા, નરની અંદર યુવાવસ્થા આવે ત્યારે એ યુવાવસ્થા દરમિયાન ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સ અંતઃસ્ત્રાવ છે એનું સંશ્લેષણ થવા માંડશે, એનો વધારો થવા માંડશે. એ અંતઃસ્ત્રાવને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. આ જે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવનો વધારો થાય ત્યારે અગ્રપિચ્યુટરી ગ્રંથિને અસર કરી
અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી બે અંતઃસ્ત્રાવો સ્રવે છે LH. LH નું ફૂલ ફોર્મ આપણે જાણીએ છીએ, લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ. અને બીજું FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. LH અને FS જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોના સ્ત્રાવને ઉત્તેજે છે. આ જે સ્ત્રાવ છે એ સ્ત્રાવને ઉત્તેજે છે. કોણ? GnRH, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ. હાઇપો, જ્યારે યુવાવસ્થા આવે ત્યારે હાઇપોથેલેમસમાંથી આ અંતઃસ્ત્રાવોનો વધારો થશે. પરિણામે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ સક્રિય થશે અને એમાંથી LH અને FSH અંતઃસ્ત્રાવોને ઉત્તેજવાનું કામ કરે છે, એને ઉત્તેજિત કરે છે. LH અને FSH અંતઃસ્ત્રાવો જ્યારે ઉત્તેજિત થાય ત્યારે LH છે એ LH અંતઃસ્ત્રાવ શું કામ કરે છે? તો બંને ઉત્તેજાય, LH અને FSH બંને ઉત્તેજાય. એમાંથી LH શું કામ કરે છે? તો જે લેડિંગના કોષો છે એ લેડિંગના કોષો પર કામ કરે છે. લેડિંગના કોષો પર કાર્ય કરે છે. લેડિંગના કોષો, કયા લેડિંગના કોષો? આપ આગળ ભણી ગયેલા છે કે શુક્રપિંડ અને શુક્રપિંડની અંદર આવેલી શુક્રોત્પાદક નલિકાઓ, શુક્રોત્પાદક નલિકાની વચ્ચેનો અવકાશ જેને આંતરાલીય અવકાશ, અને એ આંતરાલીય અવકાશમાં આવેલા જે કોષો જેને લેડિંગના કોષો તરીકે ઓળખવામાં આવે છે અથવા તો આંતરાલીય કોષો. આ લેડિંગના કોષો છે એ લેડિંગના કોષો પર કોણ કાર્ય કરે? LH. લેડિંગના કોષો પર કાર્ય કરે એટલે લેડિંગના કોષો શું કાર્ય કરશે? તો લેડિંગના કોષો પર કાર્ય કરે એટલે તરત જ લેડિંગના કોષો છે એ લેડિંગના કોષો એન્ડ્રોજન્સના સંશ્લેષણના સ્ત્રાવને ઉત્તેજે. એન્ડ્રોજન્સના સંશ્લેષણના સ્ત્રાવને ઉત્તેજે છે. એન્ડ્રોજન્સના સંશ્લેષણના સ્ત્રાવને ઉત્તેજે છે અને શુક્રકોષ જનનની પ્રક્રિયાને, એટલે કે આ એન્ડ્રોજન્સ છે એ શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે. એટલે શુક્રકોષ જનનની ક્રિયા ઉપર LH કેવી રીતે અસર કરે છે એ પણ આપણે અભ્યાસ કર્યો કે સૌથી પ્રથમ LH અંતઃસ્ત્રાવ લેડિંગના કોષો પર કાર્ય કરે. લેડિંગના કોષો મેં સમજાવી દીધા કે શુક્રપિંડની અંદર આ જે શુક્રોત્પાદક નલિકાઓ અને એની વચ્ચે આવેલા લેડિંગના કોષો, એ લેડિંગના કોષો પર LH અંતઃસ્ત્રાવ છે એ સૌથી પ્રથમ કાર્ય કરશે. લેડિંગના કોષો સક્રિય થાય એટલે લેડિંગના કોષો શું કાર્ય કરશે? એટલે કે એન્ડ્રોજન્સના, એટલે કે સામૂહિક એન્ડ્રોજન્સ એટલે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ. નરની અંદર ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એ ટેસ્ટોસ્ટેરોનના સંશ્લેષણના સ્ત્રાવને ઉત્તેજે. ટેસ્ટોસ્ટેરોન એન્ડ્રોજન્સને મુક્ત કરવા માટે એના સ્ત્રાવને ઉત્તેજવાનું કામ કરે છે. એટલે કે એન્ડ્રોજન્સના સંશ્લેષણના સ્ત્રાવને ઉત્તેજે છે. એન્ડ્રોજન્સના સંશ્લેષણ થાય એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય એના કારણે કઈ ઘટના થાય છે? તો શુક્રકોષ જનનની ક્રિયા, એટલે કે શુક્રકોષ બનવાની ઘટનાને ઉત્તેજવાનું કામ કરે છે. એટલે શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે, એટલે કે શુક્રકોષ બનવાની ક્રિયા પાછળ આ એન્ડ્રોજન્સ અંતઃસ્ત્રાવો, એટલે કે એન્ડ્રોજન્સ અંતઃસ્ત્રાવના સંશ્લેષણ જવાબદાર છે. અને એન્ડ્રોજન્સનું સંશ્લેષણ કોણ કરાવે છે? તો લેડિંગના કોષો. અને લેડિંગ ઉપર કોણ કામ કરે છે? તો LH અંતઃસ્ત્રાવ. એટલે આપણને ખબર પડી ગઈ કે શુક્રકોષ જનનની ઘટના પાછળ LH અંતઃસ્ત્રાવ જવાબદાર છે. બીજું FSH અંતઃસ્ત્રાવ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. આજે FSH અંતઃસ્ત્રાવ શું કાર્ય કરે? તો સર્ટોલી કોષ ઉપર કામ કરે. આજે FSH અંતઃસ્ત્રાવ છે એ સર્ટોલી કોષ છે એ સર્ટોલી કોષ પર કાર્ય કરે છે. સર્ટોલી કોષ પર કાર્ય કરે છે, જેથી સર્ટોલી કોષ ઉપર શુક્રકોષ બની ગયા. શુક્રકોષો હવે સર્ટોલી કોષમાં જશે અને જે સર્ટોલી કોષ પર કાર્ય કરે એટલે શુક્રકાયંત્રણની ક્રિયા. પ્રશુક્રકોષો બન્યા હતા એમાંથી શુક્રકોષ બનવાનું છે. એટલે શુક્રકોષ બનવા પાછળ જે શુક્રકાયંત્રણની ક્રિયા કરાવવાની છે
એ શુક્રકાયંત્રણની ક્રિયા કરવા માટે જરૂરી જે કારકોની જરૂર પડે એ જરૂરી કારકો છે એ FSH અંતઃસ્ત્રાવ પૂરા પાડતા હોય છે. એટલે શુક્રકાયંત્રણની ક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજે છે. શુક્રકાયંત્રણની ક્રિયા કરવા માટે જે જરૂરી કારકોની જરૂર પડે એ જરૂરી કારકો આપવા માટે એને ઉત્તેજવાનું કામ કરે છે. એટલે કે LH લેડિંગના કોષો પર કાર્ય કરે, લેડિંગના કોષો એન્ડ્રોજન્સના સંશ્લેષણના સ્ત્રાવને ઉત્તેજે. એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ, અને આ ટેસ્ટોસ્ટેરોનની પ્રક્રિયાથી શુક્રકોષ જનનની ક્રિયા ઉત્તેજાય છે. શુક્રકોષ જનનની ક્રિયા જ્યારે પ્રશુક્રકોષ બની જાય, અને શુક્રકોષ બનવા પાછળ શુક્રકાયંત્રણની ક્રિયા છે. એટલે કે જે શુક્રકાયંત્રણની ક્રિયા છે એ શુક્રકાયંત્રણની ક્રિયા માટે જરૂરી જે પણ કારકો જોઈએ છે એના સંશ્લેષણ માટે સર્ટોલી કોષ ઉપર એ કાર્ય કરે, અને સર્ટોલી કોષમાંથી એ નવા શુક્રકોષો બનવા માટે જે પણ કારકોની જરૂર પડે છે એ કારકો FSH અંતઃસ્ત્રાવ પૂર્ણ પાડતા હોય છે. તો આ પણ 2 માર્કની અંદર પ્રશ્ન પૂછી શકાય કે શુક્રકોષ જનનની ક્રિયા ઉપર અસર કરતા અંતઃસ્ત્રાવો વિશે લખો, નોંધ લખો. તો LH અને FSH અંતઃસ્ત્રાવ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને હવે એની સાથે સાથે ત્રીજો પણ મુદ્દો લઈ લઉં કે શુક્રકોષની રચના. શુક્રકોષ કેવા છે અને એની રચના કેવી રીતે છે. તો શુક્રકોષની જે રચના છે એની અંદર એની પણ આકૃતિ સાથેનો પ્રશ્ન છે. શુક્રકોષની રચનામાં આકૃતિ સાથેનો પ્રશ્ન છે કે શુક્રકોષની રચના આકૃતિ સહ સમજાવો. તો એની આપણે આકૃતિ દોરી લઉં ફટાફટ. એની અંદર સૌથી પ્રથમ આજે એનો શીર્ષનો ભાગ, ત્યાર પછી એનો મધ્ય ભાગ, શીર્ષની સાથે ગ્રીવા, અને પછી એની પૂંછડી, આ રીતે એની પૂંછડી. સૌથી પ્રથમ જે શુક્રકોષ છે એનો આગળનો જે ભાગ, ટોપી આકારનો જોવા મળે છે. એ ટોપી આકારના ભાગને આપણે શુક્રાગ્ર તરીકે ઓળખીએ છીએ. આગળનો ભાગ શુક્રાગ્ર. શુક્રકોષની અંદર એકકીય કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્ર સમજાવું છું. પછી એની અંદર આ જે શીર્ષ, આ ભાગ ગ્રીવા, અને એની અંદર વચ્ચેનો ભાગ, આ જે ભાગ છે એને મધ્ય ભાગ, અને આ ભાગ પૂંછડી. 3 ભાગમાં આગળનો આ જે ભાગ એનો આ ભાગ શીર્ષ, આ ભાગ ગ્રીવા, ત્રીજો ભાગ મધ્ય ભાગ, અને ચોથો ભાગ પૂંછડી. એટલે શુક્રકોષ છે એ શુક્રકોષને 4 ભાગમાં વિભાજિત કર્યો છે. પહેલો ભાગ છે શીર્ષ, બીજો ભાગ ગ્રીવા, ત્રીજો ભાગ મધ્ય ભાગ, અને ચોથો પૂંછડી એમ વિભાજિત કરેલો છે. સૌથી પ્રથમ જે શીર્ષ છે એ ત્રિકોણાકાર શીર્ષ જોવા મળે છે. ત્રિકોણાકાર શીર્ષની અંદર એકકીય ત્રિકોણાકાર જે શીર્ષ છે એમાં વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર આવેલું છે. સમગ્ર આખા જે શુક્રકોષ છે એની ફરતે પટલમય રચના જોવા મળે છે. એની ફરતે એક પટલમય રચના આવેલી છે. આખું જે શુક્રકોષ છે એની ફરતે પટલમય રચના આવેલી છે. શુક્રકોષને
ચાર ભાગમાં વિભાજિત કરેલું છે। શરૂઆતનો ભાગ શીર્ષ જે ત્રિકોણાકાર જેવી રચના દર્શાવે છે, શીર્ષ અને મધ્ય ભાગને જોડતી ગ્રીવા જોવા મળે છે, ત્યાર પછી મધ્ય ભાગ અને પછી પૂંછડી જેવી રચના હોય છે। એટલે શરૂઆતનો ભાગ જે શીર્ષ છે એ શીર્ષની અંદર વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે અને એના અગ્ર છેડે શુક્રાગ્ર, એનો જે અગ્ર છેડો છે, જે શુક્ર કોષ કેન્દ્ર છે શીર્ષનો અગ્ર છેડે એક ટોપી જેવી રચના છે। એ ટોપી જેવી રચનાને આપણે શુક્રાગ્ર તરીકે ઓળખીએ છીએ। શુક્રાગ્ર શું કાર્ય કરે? શુક્રાગ્રનું કાર્ય શું? તો પહેલા આપણે કહીએ કે શુક્રકોષનું કાર્ય શું? તો શુક્રકોષ છે એ અંડકોષની અંદર પ્રવેશવાનું છે ફલનની ઘટના કરવા માટે। એટલે જે અંડકોષ છે એની ફરતે જે અંડપડ છે, અંડકોષ છે એ અંડકોષની ફરતે જે અંડપડ આવેલું છે એ જે અંડપડને તોડવા માટે આ જે અંડપડ છે એની ફરતે લાખોની સંખ્યામાં આવી રીતે શુક્રકોષો ગોઠવાયેલા હશે। એટલે શુક્રકોષનો અગ્રભાગ જે શુક્રાગ્ર છે એ શુક્રાગ્રની અંદર ઘણા બધા ઉત્સેચકો આવેલા છે। એટલે એક મહત્વનો ઉત્સેચક કહીએ તો હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક, હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ અને આ ઉત્સેચક આ શુક્રાગ્રમાં આવેલો છે। જ્યારે જે અંડકોષ છે એ અંડકોષની ફરતે જે અંડપડ છે એ અંડપડને તોડવા માટે બધા જ શુક્રકોષોની આગળના ભાગે આવો શુક્રાગ્ર આવેલો હશે અને આ શુક્રાગ્રમાં રહેલું ઉત્સેચકોમાં ખાસ એક વાત કરીએ તો હાયલ્યુરોનિડેઝ, તો આ હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક છે એ ઉત્સેચક આવા અંડપડને તોડશે અને પછી શુક્રકોષ અંદર પ્રવેશશે અંડકોષની અંદર અને ફલનની ઘટના થતી જોવા મળે છે। એટલે ફલન વિશે આપણે આગળ ભણીશું, એટલે કેવી રીતે કયો શુક્રકોષ અંદર પ્રવેશી શકે અને ન પ્રવેશી શકે એની આપણે વાત કરીશું। પણ અહીંયા શુક્રાગ્રની વાત કરી તો શુક્રકોષના અગ્ર છેડે ટોપી જેવી રચના ધરાવતા શુક્રાગ્રની અંદર ઘણા બધા ઉત્સેચકો છે અને મેં ઉત્સેચકની વાત કરી કે શું કાર્ય કરે છે, તો અંડપડને તોડવા માટે મહત્તમ ભાગ ભજવે છે। બીજું કહીશું તો મધ્ય ભાગ। મધ્ય ભાગની અંદર કણાભ સૂત્ર આવેલું છે। મધ્ય ભાગ શેનો બનેલો છે? તો કણાભ સૂત્રથી ભરપૂર જોવા મળે છે અને આવા કણાભ સૂત્રથી ભરપૂર જે હોય છે એના કારણે પૂંછડી જે છે એ પૂંછડીના હલનચલન માટે શક્તિ પ્રદાન કરે છે। આ જે પૂંછડી છે શુક્રકોષ ઝડપથી ગતિ કરે છે અને ઝડપથી ગતિ કરવા માટે પૂંછડી જવાબદાર છે। તો પૂંછડીને જે શક્તિ જોઈએ છે એ શક્તિ આ જે કણાભ સૂત્ર મધ્ય ભાગ છે એ મધ્ય ભાગ કણાભ સૂત્રનો બનેલો છે અને એવા કણાભ સૂત્રમાંથી એ પૂંછડી શક્તિ મેળવે છે અને આગળ વધે છે। આ ઉપરાંત મેં હાલ કહ્યું તેમ શુક્રકોષ જ્યારે પ્રજનનની ક્રિયા કરવા જ્યારે ચલાયમાન થતો હોય છે ત્યારે એને ચલાયમાન થવા માટે શક્તિ આપવા માટે શુક્રકોષને આવા કણાભ સૂત્રમાંથી એ શક્તિ મેળવતો હોય છે, એટલે કે ચલાયમાન જોવા મળે છે। એટલે શુક્રકોષની રચના શીર્ષ, શુક્રાગ્ર, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડીની રચના જોવા મળે છે। હવે છેલ્લે લાસ્ટમાં વાત કરીએ તો જ્યારે દરેક મૈથુન ક્રિયા વખતે લગભગ 200 થી 300 મિલિયન શુક્રકોષ ઉત્પન્ન થાય છે। શુક્રકોષ દરેક મૈથુન ક્રિયા દરમિયાન 200 થી 300 મિલિયન શુક્રકોષોનો ત્યાગ થાય છે, જેમાંથી સામાન્ય પ્રજનન માટે પ્રજનન કરવા માટે 200 થી 300 મિલિયન શુક્રકોષો ઉત્પન્ન થયા છે, વિસ્ખલિત થયું છે। એમાંથી પ્રજનન કરવા માટે લગભગ કેટલા ટકા શુક્રકોષો? તો તેમાંથી 60% જે શુક્રકોષો છે એ શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ। સામાન્ય આકાર અને એનું કદ હોવું જોઈએ અને 40% શુક્રકોષો કેવા હોવા જોઈએ?
તો શક્તિશાળી હલનચલન કરતા હોવા જોઈએ. શક્તિશાળી હલનચલન કરતા હોવા જોઈએ. કે દરેક મૈથુન ક્રિયા દરમિયાન 200 થી 300 મિલિયન શુક્રકોષો સ્ખલિત થાય છે અને 200 થી 300 મિલિયન જે શુક્રકોષો છે એમાંથી કેવા શુક્રકોષો હોવા જોઈએ? તો એમાંથી 60% શુક્રકોષો એનો સામાન્ય આકાર અને કદ એ આકાર બધા દરેક શુક્રકોષોનો આકાર અને કદ સામાન્ય નથી હોતું, તો કેટલાક શુક્રકોષો છે એનો આકાર અને કદ સામાન્ય હોવું જોઈએ અને એમાંથી 40% શુક્રકોષો એવા હોવા જોઈએ કે જે શક્તિશાળી હલનચલન કરી અને યોનિ માર્ગમાં થઈ, ગર્ભાશયમાં થઈ અને અંડવાહિની સુધી પહોંચી અને અંડકોષનું ફલન કરી શકે તેવા 40% શુક્રકોષો હોવા જોઈએ. તો મિત્રો, આજે આપણે 3 મુદ્દા પર શુક્રકોષ જનનની ઘટના વિશે એના ચાર્ટ સહિત થિયરીનો અભ્યાસ કર્યો. બીજો, શુક્રકોષ જનનની ઘટના પાછળ કયા અંતઃસ્ત્રાવો જવાબદાર, LH અને FSH અંતઃસ્ત્રાવ. અને ત્રીજો મુદ્દો આપણે શુક્રકોષની રચના આકૃતિ સહ સમજાવો એ પણ ભણ્યા. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય મુદ્દા તમારી નોટબુકની અંદર લખી રાખજો. આવતીકાલે આપણે અંડકોષ જનન ચાર્ટ સહિત સમજીશું.